લે દીપાભાઈ ઘેર છો કે આવો જાઓ જો કોમ આવ્યો હું આજ તમાર પહાડ બોલો. કોમ કરવું પડશે પાછું તમારા પહાડ આવ્યો છું. હા મારે છોકરાને વિવાહ આયા બરોબર. તો પૈસા ટેકો કરો. અને જ્ઞાનજી હા પૈસો ટેકો તમે વહેલા બોલ્યા હોત ને 2 મહિના મોરી હા તો હું કરો જ. પણ હાલ તો આ ઘરનું કોમ લીધું હવે અત્યારે એ વપરાઈ ગયા. એટલે પણ દીપાભાઈ મારે તારી ઢુકડી આવી છે. વાત સાચી પણ ટેકો હવે કરો પણ કરો તમે કીધું ના મી પણ હવે આ ઘરનું કોમ લીધું. એ વાત સાચી કોમ તમે કોમ લીધું છે. વહેલા તમે બોલ્યા હોત તો પેલો રાયડો ભરાયો તો મી તો હાલ જ તમને બોલે હસી દીપાભાઈ પાન પૈસા પૈસા તો હતા પણ હવે આ કોમ લીધું એટલે ભાઈ તો આવ્યું હોય. ના વાત સાચી. હવે તો આમાં આ તો પૂરું કરી દઉં. આ તમારે હવે તમારે ઢોકવું તો પડશે જ પાછું. તાન. નહીં થાય નહીં ના હાલ નહીં ભાઈ. બાજી કરી માં તારીખ ઢુકડી આવી દીપાભાઈ. તારીખ કે લીધી આમ તો નજીક જ આવી છે 4 તારીખ છે. ઓહ તો બધા ઝડપી ચેકિંગ કરવું. ઝડપી જ કરવું પડશે. હું તમારી વિશ્વાસ બેઠો છું. પૈસા તો એક જગ્યાએ હી પણ તમે લાવવા હોય તો આટલા લોબા થયા તો પૈસા તમે તમારા ભાઈ આલો જ. પણ દીપાભાઈ મારા ભાઈને મેળ જ જાય મારે. ત્યાંથી એવું ના હોય આપણને જરૂર હોય ને તો આપણને નમવું પડે. નહીં મારે લાભો જ જાય ભાઈને મારે નહીં જોતો. એટલે ગામમાં પૈસા વસ્તી ના આલે ને તમને નહીં આલે. એ નો હાલે મને ખબર છે એની કહીએ ટેકો નહીં કર્યો ને. એટલે પણ આ તો અવસર આદરે એટલે કદાચ હાલશે. નો હાલે મારે જાવું જ નહીં પણ એને પાન એવું ના રખાય. આપણે નમવું પડે આપણે ઘેર લાવવા પડે. ના તમારે પાડ હોય તો હાલો કે મારે એના પણ પૈસા લેવા જાવું નહીં. હવે મારા તમાકુ આપવાના બધું વાર લાગશે. હવે તમાકુ તમે કઈ ભરાવો ને એટલું બધા તારીખ નજીક આવી ગઈ. હા તો કઉ છું દાન કઈ નરવો રાખતો જ નહીં. કોઈ બીજો સારો માણસ તો બતાવી ગયો કે ઈવન પાન તો મારું ઉઘરો નહીં જાવ. એવું પૈસા હાલે કેવું જ નહીં. હા મને એકલું જ આવે એ હા ભાઈના પાન તો કદી ના કોમ કર મને ખબર જ નહીં. હા હેડો. બોલો જ્યાં શું કોમ હતું. અરે વત્સલભાઈ થોડા પૈસાની જરૂર પડી મારે. તારીખ નજીક આવી ગઈ ભાઈ. કેટલા લેવાના? લેવા છે 50,000. ઓહો તાણે 50,000 એટલા બધા જ નહીં યાર. મારે તો બધું કોમ હતું એ બધું પૂરું થઈ ગયું એટલે પૈસા બધા પટી ગયા. તો તમે નહીં થાય નહીં ના કર્યા સારું તો પછી લઈ આલો કે ના હોય તો. હાડું જો થોય તો તમને કહું હું કોક હાલત વળી લઈ આવીએ. પણ તમે હટ કરો તો સારું કે બસ તારીખ નજીક આવી ગઈ મારે. હા હાડે તો હું તમને કાલ બાલ સમાચાર આલું. પણ નક્કી આલજો. હા હો હા એટલું કરું જો કામ હો. હા ખરાબ કરનાર હતા પા. હા હા બોલો મેં આવો દીપાભાઈ આવતી ગાય ના લસ પકડી જઈ તો ઊભી થઈ શકતી નહીં. એવું હા તો બહુ કોશિશ થયું. એવું કરું ત્યાં ઘોડી ગોળી લાવી સેવા કરી દઉં બેસી રહ્યું વરાય. ના એ તો કરવી જ પડે. ગમે તેવું આપણું આપણો માલ કહેવાય ને ગમે ત્યાં. હું ગયા તો હા તમારા ભાઈના છોકરાના લગન લગન નહીં પણ અમારા ભાઈ ને અમને તો હજી કીધું નહીં. એવું ઓહ માર જોડે આવ્યા હતા પણ મૂકું નહીં મેળાવે. એમ તો પૈસા ત્યાં નહીં પૈસાના વેચમાં ફરી. આમ તો હું આલો જ પણ મારા પાવસામાં પૂરું ઘર ચાલુ કર્યું. તે અમને કીધું તમે ના ટેકો કરો પણ એમ તો પણ હું કીધું ને તો એમ મેં તો બા જોડે વાત કરો પણ કે ના મારે વેળ નહીં આવે. આપણે બીજા લે ને તમે યોન ના ટેકો કરો. હું એમ જ કીધું તું ને હું લાતા મેં તો વાત તો કરું. ના આપણને તો એવું કશું પૈસા ને કીધું નહીં કે લગન નહીં એવું આપણને કીધું નહીં. એવું એમ ઓહ હા તારું એ તો જોઈએ ભાઈ કોક કરીએ તો શું કરીએ. હા હો આ મારે કોમ હતું પણ મૂકો લાવતા વાત તો કરતા હું. ના ના સારું થી આવ્યા છે. જાણજે હા પૈસા તો વેચ્યો તો અહીં વેચ્યો હોય
ચમ તોય નહીં થયો હજુ. એટલે આ હું તમારા ભાઈ જોડે ગયો તો તમારો ભાઈ શું કહેતો હતો? તમારા ભાઈ કહેતા હતા કે અમે તો જાણાથી નહીં મુહૂર્તમાં લઈ ગયા અને અહીં કશું આમ લઈ જ નહીં ગયા. પણ મારે એના જરૂર જ નહીં ને. પૈસા તો વાત કરો તમે. મારે એના પૈસા જોતા જ નહીં ને. ગમે તે હું પૈસા લાવ્યો તો એવું તાણે નકર હું એવા જોડે ગયો તો વાતે કરી એના પૈસા મારે જોતા જ નહીં ને. એવું તાણ પર એટલે પણ જ્યાંથી તો નમ્યા તો સારું ને ના રે આપણા લોટ પૈસા છે આલસી તો જ વ્યા થાય. હા તમે બીજું તો કહીએ અમે તો તમારે પણ હોય તો હાલો કે બીજાને ભણાયો ગણ. પણ અમારા જોડે નહીં તમે કીધું જ ખરા ઘરનું કામ લીધું મેં. તમે હાલશો નહીં. એના જેવા જ નીકળ્યા મને લાગે. અડવાઈ મને અમારે જાણ હે ઢુકડા આવી ગયા. પેલા સાપડું વાત કરું એ વાત લાવા વળી પાસે તમે પૈસા વાત નતા કરતા તમે ના બતન ભાઈ ના પાડતા હતા કે મારા રૂપિયા જ નહીં. પણ આ તો ચોથી ઉછીના પાછીના કઈ લાયો લ્યો 1 લાખ રૂપિયા હી ઓહો તા સારું કામ કાઢી નાખી લો લાહતા વ્યા થઈ જાય તો અને વાપરો હા. બીજા પૈસાની પણ જરૂર હોય ને તો મને કહેજો હો હા એ તો જરૂર પડે ક્યાં વાહ 40 રહે ઘણા ભાઈ હોય તો હા તો કઈ કહેજો માર પાણી કરી વાત. હા જરૂર પડે કહેજો બીજા લાવશું હા એ તો વાંધો નહીં. હો? જરૂર પડે ક્યાં બરાબર એ હારડો હો. અને કરો હડો તમે તૈયારી હા તો હવે તો બીજામાં નોટ આવી છે તૈયાર કરવું જ પડશે કે હવે તો વાંધો નહીં. રૂપિયા લાખ આલ્યા હાલો વતનભાઈ નું સારું થઈ ગયું તો ગમે જેવો મદદ કરી લાયા. વતનભાઈ હા આવજા એ ભગવાન હું તો આપણા તને જો પતા ભેવજી ગયા હો. જ્યાં જે આપણે તમારે તો હિરાવી પટી ગયા પણ હવે મારે બીજા પેલા હાથ ગેનો આવેલો એ જોવું પડે ને ના એ તો કરવું પડે થોડું લીધું આપણું. હા હાથ ગેનો જોઈ લેવો પડે વતનભાઈ તમે જે આલ્યા મારા આનંદ આવી ગયો પણ હા ટેકો કરે ભલાઈ કરી દે કે લા- વિવાહ પટી ગયા મારે. જ્યાં જી હા પણ એ તમારે વાત કહું કરો પૈસા રહ્યા ને જે 1 લાખ રૂપિયા હું તમને આલ્યા હો એ મૂડી નતા આલી. ના એ તમારા ભાઈ નાનો ભાઈ નહીં હો જે હતા હા યુવાને આલ્યા ગયો તે વતનભાઈ યુવો તા એ મારે જીને મેળે નહીં હું લીધો. બોલો હું કોમાં આલ્યા કોણ તો કોઈ નતું લ્યો આ પૈસા લાખ રૂપિયા અમારા મોટા ભાઈને આલજો કહું. પણ આ પૈસા તમે આલ્યા હો કે યાર મને આલ્યા પણ એટલે આ વસંતભાઈ અમારા બેવાનો રાગ ને અમે બે લડેલા છીએ. ના એ તો વાત સાચી છે લડેલા પણ તમે આલ્યા હોત સારું હતું ના ના તમે આલજો નોમ મારું ના આલતા પા એવું હોવ હીરા જો તે પૈસા ઉઘરાતા ફરી તો પૈસાનું સેટિંગ થયું નહીં લાગતું. હોવે, એ વાત તો સાચી પૈસાની સેટિંગ તો નહીં મારે ફાણ માજ્યું ઘણો ફાણ માજ્યું પણ મેળ નહીં આવ્યો પણ મને એવી હું યુવાના જેવો નહીં મને દયા આવે. હા હડો એ તો હું પૈસા તો આલી દે હો હોવે. અને મારું નામ ના આલતા બાકી. હા હા નહીં આલો એ તો હું કહેવાય હું આલ્યા એમ કે બરોબર ને અને બીજા જોયું ને હોવે. તો તમે તારી યુવાન કહેજો કે હું લાવીને આલ્યો તમે. એ હારો હો હો હા લડો મને હરતા. એ હા હા મેતુભાઈ કેટલા સારા કહેવાય કે ઇવન મોટા ભાઈ માટે 1 લાખ રૂપિયા આલ્યા પૈસાની જરૂર હતો અને જ્યાં સુધી ઇવન બોલાવતા જ નહીં લ્યો લગ્નમાં કંકુતરી બાપા દીને આલી નહીં પૂછી અને એને આનો ભાઈ કેટલો સારો કહેવાય કે મોટા ભાઈને ટેકો કરે એટલો તમે જે લડેલા હોય પણ તમારા ભાઈ નાનો ભાઈ તમારા માટે સારું વિચારતો હતો તમને 1 લાખ રૂપિયા ટેકો કર્યો પણ ઇવને મને ના પાડી દીધી કે આવવાની કે મારા ભાઈ મોટા ભાઈ કહેતા નહીં એવું કીધું જી. હોવે. હા ભાઈ ભાઈ કેવા હો વતનભાઈ. ભાઈ એ ભાઈ જ કહેવાય ને તમે તમારા ભાઈને ગણતા જ નતા હા પૂછા ના પણ હવે મારે એ ફાન જવું પડશે. આથી જવાય જ તા ગમે તે કરીને વતનભાઈ અમારા આટલો ઓળ કરી આવો. હા એ તો તમે તારે જો મારા ભાઈ પણ મારે જવું પડશે હવે. હા તમે જો અને ભાઈ માફી મારો આમ અમૂલો પાણી પીવાનો વ્યવહાર નતો. હા આટલો ટેકો કહેવાય એવું કે ભગવાન જેવા કહેવાય. ભાઈ એ ભાઈ કહેવાય તાણ સાચી વાત. ભાઈના કોમમાં જ આવે બીજું કોઈ ના આવે બીજું ના આવે. તાણ ભાઈ કોઈ તોય ભાઈને લમડો કર્યો. હા ભાઈને નંબર કોઈ બીજું કોઈ ના કરે બીજો ના આવે તો વચલા તો ભ્રમણ ભ્રમણ કરાવે. તાણ સારું કહેવાય ના તમારે જબર કહેવાય. તાણ આ ભાઈ કા આવવાનું નહીં રાવણા પાસે હા આવો બસ હા આવો આવો. હા હવે હું નવરો થઈ ગયો. હા તમે વિવાહ પટી ગયા. હા હો હા લ્યો તને આખું કામ તો. હા તો એને આપણે મારે રાવણ જવું પણ તમે આવો ઘરે રહી એટલે મારા ભાઈને આવજો તમે.
આગળ નહીં ચાણા જવું તમે કયો એ ગયો ને દીપાવળી લઈ લેજો મારા કોમ હતું એટલે આ દીપો પર કોઈ ખાલી પાડો તમે આવું પાડો ના દીપા પર નહીં કોમ દીપો કે મુરત પર એટલે માથે ચોખા નાખ્યા મારે હા હાડો તમે હો હા હાડો એ કી મારા પાન પૈસા નહીં મોમ છે કેમ કરતા હા હાડો હા બનાવી જાજે રામ હા યા તો બા ઓ વસંતભાઈ શું કરો કે તમે બેઠા અહીં શું કરો? હવે તમારા ભાઈ રહ્યા ને એ રાગ કરવા આવ્યા તમારા પાસે આપણે તો વસંતભાઈ કેવું રાગ જ છે આપણો. કયો જવા જઈએ તમે હવે આપણે રાગ કરવાનો જ છે ને ભાઈને મારે ટેકો કેટલો કર્યો ટેકો તો આટલા અવળો હેડ્યો કેટલો હોય હા તો ભાઈને લમણો કર્યો આ તો ભાઈ એટલે હમણાં કરે ને બીજું કોઈ ના કરે એ તો વસંતભાઈ કેવું હતું ખબર? હા તો તમે ભાઈ બન ભાઈ, હમ પણ જો કોઈ ચીજો તમારામાં ભળી જાય ને સાચી વાત ના સાચી તો વાત તમારે ભાઈઓ નોખો કરાયા વગર રહે નહીં. સાચી પણ ભાઈઓને એટલું સમજવું પડે સમજવું સાચી વાત કે એટલે આપણો ભાઈ પોતાનો ને પારકો એ પારકો. આ તો સારું કહેવાય તમને 1 લાખ રૂપિયા અને વિવાહ કરવા આલ્યા ને વિવાહ તમારા અધૂરા જબ્બર. માર તો હમુરદા વિવાહ ભાર્યા હતા તાણ કેટલા 2-3 ઠકોડે છે કે પૈસા જ નહીં તો ભાઈને ટેકો કર્યો ટેકો કર્યો જબર કહેવાય. અને લડવાનું બોલવાનું તો હોય ના ના સાચું હવે નહીં હા, બરોબર ને બરોબર હવે રાગે થઈને રો ના અમારે તો રાગ જ નવી રાખવો પડશે હા હવે કોઈનો સંગ કરવો નહીં મારે આ તો મેં તો હારા- કોઈના વાતમાં આવું જ નહીં ને હા, બીજી વાત કોઈ નહીં. અગર મેં તો હારા કહેવાય તમારે 1 લાખ રૂપિયા આલ્યા ના, પણ જબર મને ના પાડી કહેવાની પણ મારા રહેવાનું નહીં આવી ના સાચું એટલે મારે કહેવું પડ્યું તમને ના ભાઈને અને તમે મોડી ગયા એટલે સારું કહેવાય મનવું જ પડે હમુરદા ભાર્યા તારે અમે તાણ ઉભા જ રહ્યા હતા ને તાણ અમારા પાસે તો પૈસા ના કયો તમે ના પાડી પણ તમે સારી મદદ કરી. અને મેં તો હારા કહેવાય તો ના, તમારા સારું કહેવાય. ભાઈએ ટેકો કર્યો તો જબર કહેવાય. હારાડો તમે બેહો હું જઉં મારા કોમ હતું હો હા હળો તા હવે આવતા જતા રહેજો હા અમે તો આવતા જતા રહીએ એમ તમે તો આવતા હતા તમારા ભાઈ પાસે પણ હવે ભાઈના છે મારે હવે લગીર વાતમાં હું હા ટેકો થઈ ગયો હવે તો વાંધો એવું થઈ નહીં. ગયું બરોબર બેહો ત્યાં આવી હા વિવાહ પટી જાય શુક્રાંતિ આમ હા ભાઈ પટી ગયો હો વિવાહ તો બધો બસ આપણે વિવાહ તમે પટી ભગવાન જાય પછી. જેવા મહિના મુજો હવે તમને ગમે ટેકો હવે કર્યો. કોઈના વાદે ચડતા ના 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 ચડવું હવે હો.